અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે કડક પગલાં લઈ રહી છે અને ત્યારે શહેરમાં હાલ અલગ અલગ જગ્યાએ કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અમદાવાદના ચુહાપુરા વિસ્તારમાં સેક્ટર 1 એડિશનલ પોલીસ કમિશનર નીરજ બડગુર્જર સહિત 3 ડીસીપી 4 એસીપી 10થી વધુ પીઆઈ સહિત 400 પોલીસ કર્મચારીઓએ સરપ્રાઇઝ કોમ્બિંગ અને ચેકિંગ કર્યું। ત્યારે આ ચેકિંગ કેટલાક ગુનેગારો ફફડી ઉઠ્યા હતા ચેકિંગથી અને આ દરમિયાન પોલીસે ચુહાપુરામાં ડ્રાઈવ પણ કરી હતી। આ દરમિયાન પોલીસ લખેલી એક્ટિવામાંથી દારૂની બોટલ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે। પોલીસ લખેલી એક્ટિવામાંથી દારૂની બોટલ મળી આવી છે। પોલીસ ઘરે ઘરે જઈ દરોડા કરી રહી છે, સર્ચ કરી રહી છે, કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને જેથી લોકોમાં પણ ફફડાટ છે કારણ કે જે ગુનાખોરી વધી રહી છે દિવસે ને દિવસે તેને લઈને પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે આ ચેકિંગ કરવામાં આવ્યું છે। ડ્રાઈવ દરમિયાન દારૂની બોટલ સાથે એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે। ચુહાપુરામાં પોલીસે સર્ચ હાથ ધર્યું છે। દિવસે ને દિવસે ગુનાખોરી વધી રહી છે અને જેથી હવે પોલીસ પણ સજ્જ છે। આજે વિસ્તાર છે એમાંથી ઘણી વખતે જે બુટલેગરો છે અને અસામાજિક તત્વો છે એની રજૂઆત આવે છે। જે રજૂઆતના પગલે એક મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કોઈ હથિયાર કે ચપ્પા એવી કોઈ શંકાસ્પદ વસ્તુ જે છે અને કોઈ દારૂ કે ડ્રગ્સ એવી વસ્તુ છે એના માટે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। આપણે અત્યારે પોલીસ દ્વારા વિડીયોગ્રાફર છે એના ઉપયોગ કરવામાં આવેલ છે અને બોડી વોર્ન કેમેરા છે એનો ઉપયોગ કરવામાં આવેલ છે, બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવેલા છે અને પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ તમામ જે આખી જે વિસ્તાર છે એમાં 400 પોલીસથી ચેકિંગ કરવામાં આવી રહી છે અને જે અસામાજિક તત્વો છે ઘણા બધા ભાગી ગયા છે અને એને ઘરે ઘરે જઈને પોલીસ તપાસી રહી છે।